की जय। जय हो। संचिन्तय भगवतः चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन् नखचक्रवाले ज्योत्स्नाभिराहतमहत् हृदयान्धकारम् यच्छोचने श्रितसरित् पवरोदकेन तीर्थेन मूर्ध्यधिकृतेन शिवः शिवो भूत् ध्यातुर्मनः शमलशैलनिसृष्टवज्रम् ध्यायेच्चिरं भगवतः चरणारविन्दम् नमो नमस्ते स्त्रीषभाय सात्वतां विदूरकाष्ठाय मुहुर्योगिनां निरस्तसाम्याय तिशयराधसा स्वधामदि ब्रह्मलिरंसते नमः। वन्दे श्रीकृष्णदेवम् मुरनरकभेदं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्धै यदुकुलजलधौ प्रादुरासीत्पाले यस्यासीद्रूपमेवं त्रिभुवनतरम् भक्तिवचस्वतन्त्रम् शास्त्रं रूपं च लोके
प्रकटयति मुदा यस्यानुभूतिः श्रीवल्लभाचार्य निधि गदाधरः दासाधिसेव्यः कृपया चतुर्भुजः श्रीराधिकाधिश्रित वामदोर्द्वयो जे जीयतां मन्मथ मन्मथ प्रभु आदौ श्री पुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यम् कृष्णं व्यासगुरुं शुकं तदनुगं विष्णुस्वामिनं द्राविडम् तच्छिष्यं किल बिल्वमङ्गलमहम् वन्दे महायोगिनम् सौन्दर्यं निजरत्कतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविशस्वप्ने संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्र तयात्मकं परमभेद्यं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् सर्वप्रथम श्री मदन मोहन प्रभु श्री बालकृष्ण प्रभुना चरणारविंदમાં दंडवत प्रणाम करूँ છું। जगद्गुरु आचार्यवर्य श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभु जी, प्रभु चरण
શ્રી ગોસાઈજી મારા દાદાશ્રી પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રી, મારા ગુરુવર્ય પ્રાતઃસ્મરણીય શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી, તેમજ મારા વિદ્યાદાતા, જન્મદાતા, સર્વદાતા એવા મારા પિતૃચરણ શ્રી હરિરાયજી, આપ સર્વેના ચરણોમાં હું દંડવત પ્રણામ કરું છું. તેમજ પુષ્ટિ સિદ્ધાંત સત્રના શુભ આયોજનના સર્વે અમારા મુખ્ય મનોરથીઓ અને ખાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ તેમજ અહીં સુરતના બધા જ અમારા પ્રિય વૈષ્ણવજનો, ભાઈઓ, બહેનો, બાળકો, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ત્રિદિવસીય સત્રના આજે અંતિમ દિવસે ભગવદ્ ગુણગાન અર્થે અને આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના અગાધ સિદ્ધાંતને જાણવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. તમે નહીં માનો, પણ આપણા આચાર્યોની લખેલી વિવૃત્તિ, ટીકાઓ, વ્યાખ્યાઓ અને લેખ બહુ કઠિન છે વાંચવા. એના અર્થનો અનુસંધાન કરવું એ અત્યંત કઠિન છે. મને જે થોડી અલ્પ જાણકારી છે એ મારા પિતૃચરણ શ્રી કાકાજીનો કૃપા પ્રસાદ છે. એમની કૃપાના કારણે થોડું વાંચી શકીએ, થોડું સમજી શકીએ અને એ અલ્પ જ્ઞાન સાથે તમને થોડું બતાવી શકીએ. હું તો બધા વૈષ્ણવોને કહીશ, તમે ભાગ્યશાળી છો, બ્રહ્મ સંબંધી છો, મહાપ્રભુજી જેવા ગુરુ છે. કંઈક કંઈક વાંચતા જાઓ, ખાલી ન બેસો. આપણા ભારત વર્ષના પ્રકાંડ વિદ્વાન કરપાત્રીજી મહારાજ થયા. પ્રકાંડ વિદ્વાન વ્યક્તિ. એમની પાસે મહામૂર્ખને લાવીને જો 15 દિવસ રાખો ને
તો એ ચતુર થઈ જતો. બોલો, આવા એમનો ઇતિહાસ હતો. હું એકવાર એક પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે એમનો એક કલ્યાણના અંકમાં એક એમનો લેખ હતો અને એ લેખનો શીર્ષક હતો પુસ્તક કો પ્રેમ કરો. બસ ખાલી આટલો જ. એટલે મેં કહું કે ભાઈ એવું બધું શું છે આમાં, આપણે જોઈએ. એવી સુંદર એમણે વિવેચના કરી એમાં કે આપણા સગા વહાલા, આપણું ઘર, આપણી સંપત્તિ, આપણી યશ કીર્તિ, આપણા મિત્રો, જો કાળક્રમે કે તો આપણે એનું સાથ છોડી દઈએ ને કે એ આપણું સાથ છોડી દે. આ આપણે સર્વ જાણીએ છીએ, બિલકુલ હકીકત છે કે એ ચાલ્યા જાય ને કે આપણે હટી જઈએ. કરપાત્રીજી એટલી સરસ વાત કરી. મિત્રને તમે 4 દિવસ નહીં મળો, 5મે દિવસે કહેશે ક્યાં ખોવાઈ ગયો. યાને કે ન દેખાવ તોય ફરિયાદ, દેખાવ તોય ફરિયાદ, ન બોલો તો ફરિયાદ, બોલો તો ફરિયાદ. સગા વહાલા મિત્ર બધાને ઉઠાવી લ્યો. એની ડાયરીમાં આપણા તરફ ફરિયાદ તો એની નોંધમાં હશે જ. જોજો. ઘરવાળા તમને ભલે કેટલાય પ્રિય હોય, પણ જો 4 દિવસ બરાબર હાજરી નહીં પુરાવો, ઘરરૂપી જેલના જેલર છે એના ચોપડે નોંધવું પડે કે હું આવી ગયો. 5મે દિવસે તરત બોલશે, તરત ફરિયાદ આવશે. ક્યાં છો તમે, શું કરો છો, દેખાતા નથી. કરપાત્રીજી મહારાજે લેખમાં એટલી સુંદર વાત લખી. એક પુસ્તક એવી છે, આજે તમે 5મો પાનો વાંચો ત્યાં કંઈક પણ તમે એક નિશાન માટે મૂકી દો. 6 મહિના પછી આવીને પુસ્તકને ખોલશો તો નિશાન ત્યાં જ મળશે અને ફરિયાદ નહીં કરે કે કેમ આટલા દિવસ મને ન વાંચી. એટલી વાત ગમી ગઈ મને, કેટલી સરસ વાત છે. એમણે લખ્યું કે પુસ્તક જેવું પ્રિય, પુસ્તક જેવો મિત્ર અને પુસ્તક જેવું સગું વહાલું આ સંસારમાં ક્યાંય નથી. કોઈ ફરિયાદ ના કરે, શિકવા શિકાયત એના હૃદયમાં જ નથી પુસ્તકના. 6 મહિના પછી ત્યાંથી વાંચવાનું ચાલુ કરો કે હા વાંચો. પ્રિય વૈષ્ણવજનો, જ્યારે અમારા આચાર્યોની પણ ક્યારેક એવી સ્થિતિ બને ભવિષ્યમાં, જેમ કે હમણાં થોડી થોડી બનવા લાગી છે, કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી ઘણી અલગ વાતો અમે કરવા લાગીએ, ત્યારે વૈષ્ણવ પાસે ઈલાજ શું? તો કરપાત્રીજીએ બતાવેલો ઈલાજ તમને બતાડું છું. નવી નવી પુસ્તકો લખાણ કરેલા લખાણપટ્ટીઓ ન વાંચો. 16 ગ્રંથ, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, નિબંધ, શિક્ષાપત્ર,
આપણા પૂર્વાચાર્યોએ કૃપા કરીને સરળ ભાષામાં જે સાહિત્ય લખ્યું હોય એ સાહિત્ય તમે રોકાયા વગર અગર વાંચતા રહેશો તો તમે પુષ્ટિ માર્ગના પથમાંથી ક્યારે પણ ભ્રષ્ટ નહીં થાવ, એ મારી જવાબદારી. નવી લખાણ પટ્ટી વાંચશો, 10 શંકાઓ જાગશે. વૈષ્ણવો શિક્ષાપત્ર ઉઠાવે વાંચન કરવા માટે, ઘણા કે અમને કંઈ ખબર જ નથી પડતી. એક સ્કૂલના વિદ્યાર્થીને પૂછો કે એ જ્યારે બુક હાથમાં લે અને એને સૂઝ ન પડે તો એ કોના પાસે જાય? ટીચર પાસે. પ્રાચીન ગ્રંથો લ્યો, સૂઝ ન પડે ત્યારે અમે બેઠા છીએ, ચિંતા શું કામ કરો છો? પણ પૂછો, જાણો. જિજ્ઞાસા એક એવી વસ્તુ છે, એની એક પ્રકારની ભૂખ હોય છે, એ જેની દિવસે દિવસે વધે, જેટલી એ વધશે તેટલું જ તમે વધારે જાણશો અને વધારે જાણશો, દિવસે દિવસે આગળ વધશો. તો પ્રિય વૈષ્ણવજનો, આજ તૃતીય દિવસે સંદેશ રૂપમાં એક જ વાત કહીશ તમને બધાને કે ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પે. આમ 3 દિવસના અમારા પ્રવચન સાંભળી છેલ્લે ચંપસ કરીને બધા પ્રવચન અમારા ચરણો પધરાવી ને ભાઈ સાહેબ ઘર ભેગા ન થઈ જતા. એક જ ઉપદેશ છે, બીજું કાંઈ ન થઈ શકે તો આપણા પૂર્વાચાર્યોના ગ્રંથની 4 લાઈન વાંચો રોજ, બસ, વધારે કાંઈ. હું તો અહીં સુધી કહું, ન સૂઝ પડે ને તોય વાંચો. આપણા આચાર્યોની વાણી એવી છે, બંજર ભૂમિને પણ, ખરાબ ભૂમિને પણ ઉપજાઉ કરવાનું કોઈ કાર્ય કરે છે તો એ આપણા આચાર્ય ચરણોની વાણી કરે છે. એટલે આપણા સત્રની સાર્થકતા ક્યાં છે કે એ સત્ર પૂર્ણ થયા પછી તમારા જીવનમાં સંપ્રદાયને લગતું કંઈક એડ થવું જોઈએ, વધવું જોઈએ. અને તેમાં વાંચન અત્યંત જરૂરી છે. થોડું થોડું કરો વૈષ્ણવજનો, પણ કંઈક વાંચો, કંઈક જુઓ, કંઈક ખોલો. હું આ તમને સત્ય હકીકત કહું છું. આપણા આચાર્યોની વાણી જેને મનમાં લાગી જાય ને, એના આ સંસારની કોઈ વસ્તુ વાંચવી નહીં ગમે. બોલો, આવું સાહિત્ય છે આપણું. તો કંઈક વાંચતા જાઓ. ગત દિવસે બ્રહ્મ સંબંધ વિષય, તેમાં પરમ ભગવદી એવા શ્રી રામાનંદ પંડિતની વાર્તા, બ્રહ્મ સંબંધ બાદ ભગવત સ્વરૂપ સેવા, અને તેની પહેલા ગુરુમાં પ્રેમ અને ગુરુની સેવા. આ બીજો પ્રકાર આપણે કાલે જોયો.
શ્રી ઠાકોરજીના સ્વરૂપની સેવામાં સ્વરૂપ અને સેવાનો ભેદ જે આજના લોકો તમને ગેરમાર્ગે દોરી રહ્યા હતા, બધું એક છે, બસ કરો કરો કરો, મનની કોઈ વાતની શ્રી હરિરાયજીના ગ્રંથનું પ્રમાણ આપીને મેં તમને સમજાવ્યો. શ્રીનાથજી ધર્મી, 7 સ્વરૂપ એના ધર્મ. અમે શ્રી મથુરાધીશજીના ઘરમાં છીએ તો અમારા ધર્મી મથુરાધીશજી, ધર્મ સ્વરૂપ અમારા ઠાકોરજી. તમે અમારી પાસે પુષ્ટ કરાવ્યા અને તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એના ધર્મી સ્વરૂપ તમારા ગુરુદેવના ઠાકોરજી. અરે આ ધર્મી પ્રકાર ક્યાં સુધી પહોંચે એ બતાવું. કોઈ મનોરથી હોય, મર્યાદી હોય, એ સેવા કરતો હોય અને એ મનોરથનું આયોજન કરે અને બીજા 10 વૈષ્ણવના ઠાકોરજી પધારે, ત્યારે વચ્ચે કોણ બિરાજે? મનોરથીના ઠાકોરજી. કારણ કે એનો મનોરથ છે એટલે એ ધર્મી રૂપ બિરાજી ને બાકી બધા પછી ધર્મરૂપ બિરાજીના રૂપ. આ આખી પરંપરા છે વૈષ્ણવ. મૂઢ લોકો ન સમજી શકે આ વસ્તુ. આ નાનો, આ મોટો, નાનો મોટો કંઈ નથી, બ્રહ્મ જ છે. હવે જેમ કે તમને દાખલો દઉં, હું આજે છેલ્લો દિવસ છે, બધી ઘણી ગૂઢ વસ્તુઓ નીકળશે, ધ્યાનથી સાંભળજો, આનંદ આવશે. પહેલો એક પ્રશ્ન, 3 રાસ કેમ? રાસ પંચાધ્યાયમાં મહાપ્રભુજીનું નામ છે ને સર્વોત્તમજીમાં, રાસ લીલૈક તાત્પર્ય. આપણે આ સેવા કેમ કરી રહ્યા છીએ? અમને ભગવત લીલામાં રાસનો આનંદ મળે, ત્યાં પ્રાપ્તિ થાય એટલા માટે જ. તો શ્રીમદ ભાગવતમાં પહેલો પ્રશ્ન આપણને જાગવો જોઈએ, ભાઈ 3 રાસ કેમ? જો આ બધી બહુ ગૂઢ વાતો છે, આનંદ આવશે તમને સાંભળશો તો. ભગવાન તો એક રાસ કરત તો પણ સુખ મળવાનો જ હતો. રાસ પંચાધ્યાયના છેલ્લા અધ્યાયમાં 33મા અધ્યાયમાં રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો. આહા, શું રાસ પંચાધ્યાયનો આનંદ છે. પહેલા રાસનું નિર્માણ કયા પ્રકારનો? શ્રી આચાર્યચરણ સુબોધજીમાં આજ્ઞા કરે છે, 16 ગોપિકાના મધ્યે 8 કૃષ્ણા ભવંતી. આ પહેલો રાસ. બીજો રાસ, મધ્યે મણિનામ હેમાનામ મહામા મરકતો યથા. બીજા રાસનો ક્રમ શું આવ્યો? ઠાકોરજી વચ્ચે ધર્મી સ્વરૂપમાં, અને જેમ મણિ હોય એની આગળ આસપાસ તમે મોતીની વાળ કરો ને, અને પછી મણિ ઉપર પ્રકાશ નાખો, એક સરખી આભા દરેક મોતીને પ્રાપ્ત થાય.
આ રીતે બિરાજીને ગોપીઓને રાસ કરાવ્યો. આ બીજો રાસ. કૃત્વા તાવંત મહાત્માનમ યાવતીર ગોપયોષિત. શ્રીધર સ્વામી ભાગવતજીની ટીકામાં બહુ સુંદર આને કહે છે. અંગના મંગના મંતરે માધવ, એક ગોપી એક કૃષ્ણ, ષોડશ ગોપી અને ષોડશ કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આ ગોપીઓની જે સંખ્યા છે એ તો મુખ્ય યુથની છે. આપણે પણ જો શ્રી મહાપ્રભુજીની કૃપાથી વ્યવસ્થિત સેવા કરો અને પ્રભુની દૃષ્ટિ થાય તો એ ગોપીઓના યુથમાં ક્યારેક આપણને પણ સ્થાન મળે. વૈષ્ણવજન, તો 3 રાસનું કારણ શું? ધર્મ ધર્મી ભાવથી આ 3 રાસ શ્રી ઠાકોરજીએ કર્યા. અને એ જ ભાવથી અધુના પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી શ્રીનાથજીથી પ્રારંભ કરી 7 સ્વરૂપ અમારા નિધિ સ્વરૂપો ધર્મ ધર્મી ભાવથી તમારા ઘર સુધી બિરાજી રહ્યા છે. હવે જ્યારે આ પ્રકારનો આખો સ્ટ્રક્ચર હોય, એ સ્ટ્રક્ચરને બરબાદ કરીને તું તારા ઘરે કરે છે, પછી તારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. હવે ક્યાંય ધક્કા એટલે હનુમાનજીના મંદિરે, માતાજીના મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. પુષ્ટિ પુરુષોત્તમ પાસે તો ધક્કા જ ખાઓ તો આ ધક્કો મળશે. એ ધક્કાથી ડરી ગયા ને તો આ સંસારનો ધક્કો ચાલુ રહેશે. એ ધક્કાથી ડરવાની જરૂર નથી. તો પુષ્ટિ માર્ગી સ્વરૂપમાં શું ભેદ? પુરુષોત્તમત્વેન સામાન્યત્વ, ધર્મ ધર્મિત્વેન વિશિષ્ટત્વ. આ બધી શાસ્ત્રની વાતો કહું છું, આ કોઈ મનઘડંત નહીં. આપણા આચાર્યોએ પહેલા જે લખી ગયા એ સીધી તમને કહી રહ્યો છું, સરળ ભાષામાં. અને સેવામાં ભેદ શું? તો સાફ છે કે આજનો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ખાલી એટલું જાણે છે કે સેવા કરવી જોઈએ. જોજો, ઘણાને તો મનાવવા પડે. એવા સારા હોય એને એના 4 મિત્રો મળીને ઘેરે કે આને કોઈ રીતે મરજાદ લેવડાવો ને સેવા કરાવો. બોલો કેટલાને થાય છે કે નહીં? મારી પાસે તો લિસ્ટ છે. બોલો, ઘેરીને સેવાઓ કરાવે છે. આમ કરતા નતા, બોલો, પાછળ પડે એના મિત્રો બધા. અરે અહીં સુધી કે વેપારી સંબંધ હોય ને તો વેપારી સંબંધને કહે કે ભાઈ આપણો મન ક્યારે મળે? ધંધામાં તો એક છીએ, દુનિયામાં એક છીએ, એક ગામમાં રહીએ છીએ. મન ક્યારે મળે? કે જ્યારે અમે જેવા છીએ તેવા તમે થાઓ તો. તો આજનો જીવાત્મા જે સેવા કરે છે એ ક્યારે એમ ન કહી શકે કે અમારી સેવા ગોપીજનો જેવી કે 84 વૈષ્ણવ જેવી. કાચમાં મોઢું તો જુઓ જાય ને. જેમની ચરણ રજ માટે વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ અભીક્ષ્ણશ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. જેમના ચરણ રજ માટે શ્રીમદ ભાગવત બતાડે છે, પ્રશ્ની નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતઃ સખા ઉદ્ધવો બુદ્ધિ સત્તમઃ. આ 10મ સ્કંદ ભાગવતના 45 અધ્યાયનો 1-2 શ્લોક છે. ભગવાનના મિત્ર, નિત્ય એમની પાસે રહેવાવાળા
એમની શું સ્થિતિ કે ગોપીજનોના ચરણ રજની ઈચ્છા રાખી, આકાંક્ષા રાખી. આજના વૈષ્ણવ તો એક પાક્કી વાત સમજવી જોઈએ કે આપણી કોઈ હાઈસિયત જ નથી કે આપણે પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરી શકીએ. આ તો મહાપ્રભુજીની કૃપા છે કે તમારા ઘરે પણ કૃપા કરીને પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. એટલી સુંદર શ્રીમદ ભાગવતમાં જ્યારે આ પ્રસંગોમાંથી પ્રસંગો નીકળતા જાય, મારે શું કરવું, વિષય આગળ નથી ચાલતો. અગાધ ખજાનો છે. શ્રીમદ ભાગવતમાં સપ્તમ સ્કંધના 9મા અધ્યાયમાં જ્યારે નરસિંહજી ભયંકર ક્રુદ્ધ થયેલા છે, લક્ષ્મીજી પણ સામે જવામાં ડરે છે, એમને બીક લાગે છે. અને દેવતાઓ પણ ડરી ગયા છે. તે સમયે બાલક પ્રહલાદને આગળ કરવામાં આવ્યું. સ્તુતિ એવી વસ્તુ છે, કેવોય ગુસ્સો હોય, કેવાય ક્રોધમાં હો, સ્તુતિ કરો, નમન કરો અને વખાણ કરો. જોજો કેટલો ગુસ્સાવાળો હશો ને શાંત પડી જશે. ક્યારેક પ્રયોગ કરીને જોજો. એ સ્તુતિ વાક્યોમાં આજે થોડુંક આમ થશે, ચિંતા ના કરો. એ સ્તુતિ વાક્યોમાં પ્રહલાદ આપણે સ્તુતિ કરે છે. પ્રહલાદ નૈવાત્મનઃ પ્રભુરયમ નિજલાભ પૂર્ણ માનમ જનાત વિદુષઃ કરુણો વૃણીતે યદ યદ જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. આનો અર્થ કરી દઈએ, શાંતિથી સાંભળજો, આનંદ આવશે. આ 9મો સ્કંદ ભાગવતનો 8મો શ્લોક યા 9મો શ્લોક છે, જેમાં પ્રહલાદ સ્તુતિ કરે છે. નૈવાત્મનઃ પ્રભુરયમ નિજલાભ પૂર્ણ. મતલબ શું છે ખબર છે? તમે સેવા કરો છો તો ઠાકુરજી આરોગ્ય છે એમ ન માનતા. આપ તો નિજલાભ પૂર્ણ છે. લક્ષ્મી સહસ્ર લીલાભે સેવ્ય માનમ કલાનિધિમ. આપણો ઘર કે આપણા ઘરનો ગોખલો કે આપણા ઘરનો મંદિર ઘર, તેની એમને જરૂર નથી. નૈવાત્મનઃ પ્રભુરયમ નિજલાભ પૂર્ણ. પોતે જ એટલા તૃપ્ત છે કે એને કોઈ તૃપ્ત કરે કે જરૂર નથી. બેઠો રહે, નહીં કર. આસુરીઓ સેવા નથી કરતા તો બેઠા રહ્યો. દેવીમાં પણ કોઈ સેવા નથી કરતા તો બેઠા રહ્યો. એ જરૂર જ નથી મારે. આત્મતૃપ્ત એવા આપણા પ્રભુ છે. માનમ જનાદ વિદુષો કરુણો વૃણીત. અરે આપણી કરેલી સેવા સ્વીકાર કરે છે, એ એમની કરુણા છે, એમની કૃપા છે. યદ યદ જનો ભગવતે વિદધીત માનમ. જે વૈષ્ણવ પ્રભુની સેવા કરે છે, જાણ્યા વિના ક્રિયા રૂપમાં જેમ તેમ, તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખસ્ય. આપણી સેવામાં લોકાર્થી ભક્તો એ ઢગલા છે. જો મંદિરે દર્શન કરવા જશે તો પહેલી વાત મોઢામાંથી નીકળે કે હે ભગવાન, સર્વેનું સારું કરો પણ ચાલુ મારાથી કરો. સારું સર્વેનું કરો
પણ પ્રારંભ મારાથી કરો. દીકરાના લગ્ન ન થતા હોય તોય વિનંતી થઈ જાય. હવે એક અદનો ડોક્ટર તમારો હોય, સાદો ડોક્ટર કે માનવ, એ તમારી નાડી પકડે કે ટેથોસ્કોપ લગાડીને જ્યારે તમને ચેક કરે, એનામાં એટલી તાકાત હોય છે કે તમારે કઈ દવાની જરૂર છે ને કઈ નથી. એ અદનો માનવ જો એ નિર્ણય કરી શકે તો આપણને પ્રગટ કરવાવાળા પૂર્ણ પુરુષોત્તમ ન કરી શકે કે આને શું જરૂર છે ને શું નથી? પણ બિચારો સામાન્ય વૈષ્ણવ હોય એટલે એ શું સમજે કે ઠાકોરજી મારા બાજુ ધ્યાન નથી દેતા, એમને ખબર નથી, એટલે વિનંતી કરો કે મારું કરો, મારું કરો. શ્રી હરિરાયજી અને આપણા આચાર્યો એટલું સુંદર વર્ણન કરે છે. ભગવાન એના સાથે કાચ જેવો વ્યવહાર કરે, જે બહુ માંગ કરે અને લૌકિક ઈચ્છા રાખીને જ ઠાકોરજીની સેવા કરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. માંગે માયાવાળી વસ્તુઓ, લૌકિક વસ્તુઓ, પછી કે મને દુઃખ ન થવું જોઈએ. લૌકિક જેટલું જેટલું માંગશો એમાં અંતે જઈને ટેન્શન થવાનું જ છે. અમને તો કેટલા એવા દાખલા છે કે ઘણા વર્ષે છોકરો થાય એટલે પેંડા વાંટે, આપણે રાજી થાય, ખૂબ સારું તમારે દીકરો થયો, વાહ વાહ વાહ. 20 વર્ષ જાય પછી ઈ જ પાછો આવે કે જે કયામાં નથી છોકરો. એટલે અમારે કેવું પડે, પેડાનો ખર્ચો માથે પડ્યો ને. વાંયતા એ માથે પડ્યા, કાંઈ કામ ના આવ્યા. યદ યદ જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. બહુ માગ કરે એની માથે કૃપા સીધી ન ઉતરે. એને જે જોતું હોય એ દઈને એને ભાગ અહીંથી, માથા પછી ખતમ થાય. જેમ કાચ હોય ને, કાચ જોજો, સમજજો, કાચ વગર તૈયાર ન થઈ શકાય. તમે જેટલા બાહ્ય ઉપચાર કરો, સ્નાન કરીને કંગો કરવો, પછી તિલક કરવો અથવા પાવડર લગાડવો, આ તે આપણે કેટલા બધા ઉપચારો કરીએ. હમણાં તો આ કોસ્મેટિકનો જમાનો છે, હવે એની જ બોલબાલા છે. હૃદયનો ગોરો તો કોઈ રહ્યો જ નથી, બધા આર્ટિફિશિયલ ગોરા થઈ ગયા છે. હૃદયના ગોરા તો લાખમાંથી એકાદ જણા મળે જેનું હૃદય સાચે સુંદર અને દેખાવડું હોય. આવા ભક્ત જ્યારે બાર જઈને ભગવાન પાસે માંગે તો ભગવાન એની સાથે કાચ જેવો વ્યવહાર કરે. કાચ બિચારો કેટલો સીધો, એની સામે ઉભા રહ્યો, તમે એમાં મોઢું જુઓ, ટીકા પિંડી બધી તમે કરો, કાચને કાંઈ ન મળે. બોલો, કાચને મળે છે? કાચ કોઈ દી તૈયાર થયો છે બિચારો? એનો રોલ એટલો જ કે સામે ઉભા રહ્યો અને આને જે કરવું છે ને એ કરવા દો, બસ. લોકાર્થી ભક્ત હોય એની સાથે ભગવાન પણ એવો જ વ્યવહાર કરે છે. કાચની જેમ ઠાડા રહે છે. તું સેવા કર કે કાંઈ પણ કર, તારો મન ખોટો છે, તારે માંગવું છે બીજું, હું તને નથી જોતો, એટલે જા આ લે અને ભાગ અહીંથી. પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. તો એક વાત તો સનાતન સત્ય છે, કોઈ આને અસ્વીકાર ન કરી શકે. મળજાત સુધી લીધેલી સ્થિતિ હોય, બાહ્ય દ્રષ્ટિએ ઘણો કંટ્રોલ. જોજો, હું પ્રિય વૈષ્ણવજનો, હું કાયમી મર્યાદીનો સપોર્ટર રહ્યો છું. અમુક બાળકો તો મર્યાદીના જન્મના દુશ્મન છે, બોલો. અરે ઓલા માંડ બિચારા સંસાર સાગરમાંથી
બધું છોડીને અહીંયા આવ્યા છે. અરે એનો વાહો થાબડો, અરે ઓર વધુ આગળ, શું કામ નહીં? અમને તો અમારા મર્યાદી વૈષ્ણવ ઉપર કાયમી ગર્વ છે અને રહેવાનો છે. પોતાના કામ છોડી ને વૈષ્ણવ માટે, ગુરુદેવ માટે કાળા તડકામાં દોડાદોડી કરતા હોય એવા છે અમારા મર્યાદી વૈષ્ણવ. અમને કાયમી એની માથે ગૌરવ છે. હવે જન્મ જન્મના દુશ્મન છે, કયા જન્મનો વેર વાળે છે ને એ સમજાતું નથી. પણ એ સ્થિતિમાં પહોંચેલા વૈષ્ણવ પણ તમે હૃદયથી પોતાના હૃદય ઉપર નજર કરીને કયો, તમારી સેવા આધિ ભૌતિકી સેવા છે કે નહીં? ઘણી વાર તો ક્રિયા જેમ જ સેવા થઈ જાય. ક્રિયા કરતા હોય એમ સેવા કરીને ભાગો. તો ગઈકાલના વિષયમાં ભગવત સ્વરૂપ, એનો ધર્મધર્મી ભાવ, ભગવત સેવા, એની આધિદૈવિકી પ્રકાર, આધ્યાત્મિકી પ્રકાર અને આધિભૌતિકી પ્રકાર. આધિદૈવિકી પ્રકાર તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી 84 વૈષ્ણવ એ કરી ગયા અને એ સ્વરૂપો કૃપા કરીને આજ અમારા માથે બિરાજી રહ્યા છે. એટલે અમારી સેવા એ મર્યાદાના કારણે આધ્યાત્મિકી છે. અને જો જ્ઞાન સાથે એ મર્યાદાને, મર્યાદા એટલે રીત, અરે આજકાલના લોકો તો રીતના વિરોધી. રીત વીત કાંઈ જરૂર નથી, જે આવે તે ધર, જેમ આવે એમ કર. નહીં, રીત જાળવશો તો તમારી આધિ ભૌતિકી સેવા છે ને એ આધ્યાત્મિકી થશે અને ઠાકુરજીની કૃપા ઉતરશે. વૈષ્ણવજનો, આ સ્વરૂપ શ્રી હરિરાયજીએ કૃપા કરીને બતાવ્યો. સ્વરૂપ તારતમ્ય વિવેક. તો ગઈકાલે આપણે ધર્મધર્મી ભાવ, સેવાનો સ્વરૂપ, સેવાની સ્થિતિ અને આજનો વૈષ્ણવ કેવી રીતે સેવા કરે છે એ તમે, મને એવું લાગે છે કે સારી રીતે હવે તો સમજી ગયા હશો. હવે એનાથી આગળનો એક વિષય, વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજતા હોય. મારે એક એવો પ્રસંગ બનેલો. હિંમતનગર મોડાસા પાસે જે આપણે સાબરકાંઠા કહેવાય છે, હું લગાતાર 5 વર્ષ ત્યાં લગાતાર 6 મહિને એકવાર જતો. આ સમય 1996 થી લઈને 2002 સુધી. પછી મારું જવાનું ન થયું. એક આપણા વૈષ્ણવ હતા, એ ચાલ્યા ગયા. પછી અમારો મન ખિન્ન થઈ ગયો. પછી અમે ન જતા. ત્યારે ત્યાં એક રાઈસ મિલના માલિક, એમના ઘરે અમારી પધરામણી થઈ અને ખૂબ જ સુંદર રીતે એમના માતા પિતા ઠાકોરજીની સેવા કરે. હવે જોજો, અમે જ્યારે સવારે ગયા એમના ઘરે, પ્રભુને ભોગ ધર્યા, પછી બારે આવીને બેઠા. એમનો નાનો દીકરો આવ્યો 8:30-9 વાગે, ફટાફટ સ્નાન કરીને દોડતો એટલે તરત એમના માએ કહ્યું કે જે ગુરુદેવ બિરાજે છે પગે લાગે. એટલે અમારા દંડવત કર્યા. મારાથી સહજમાં કહેવાઈ ગયું, દંડવત કરીને જવા લાગ્યા એટલે મારાથી સહજમાં કહેવાઈ ગયું કે પ્રભુને તો દંડવત કરતા જાઓ. કે મહારાજ માફ કરજો,
હું મૂર્તિ પૂજામાં માનતો નથી. અરે ઠીક છે, ચાલ્યો કે કઈ વાંધો નહીં, નથી માનતો તો કશું વાંધો નહીં. હજી ઓલા અંદરથી સેવા પહોંચીને પછી આવીને આમ દંડવત કરે એની પેલા બીજો બાલક આવ્યો ઉપરથી તૈયાર થઈને, એનો બીજો દીકરો. તરત એને માએ કહ્યું ભાઈ તું ગુરુદેવને દંડવત કરી લે. એટલે એ દંડવત કરે એટલે મારાથી પાછું કહેવાય ગયું કે ઠાકોરજીને તું દંડવત કરો. એને કહ્યું કે મહારાજ હું બહુ જલ્દીમાં છું, એટલે બારે અમારે ચોરે કૃષ્ણ મંદિર છે ને ત્યાં પગે લાગી લઈશ. એ કે અહીંયા કૃષ્ણ છે ને ત્યાં કૃષ્ણ છે, એમાં શું ચિંતા. આ હકીકત કહું છું તમને. ત્યારે મને એક પ્રશ્ન જાગ્યો અંદર, ત્યારે અમારી વય પણ નાની હતી કે હા ત્યાં પણ છે, અહીં પણ છે, તો ભેદ શું, ફર્ક શું? એટલે મેં તરત જામનગર આવી બીજે દિવસે. મારો એક મેં કાયમી નિયમ રાખ્યો, કોઈ પ્રશ્ન મને અતિ આમ અંદર આમ રિમેમ્બર થતો રહે, વિચારમાં આવતો રહે, તો હું તરત કાકાજીને પૂછું, કાકાજી આનું શું? હું હકીકત કહું છું આજે તમારા બધા સામે કે મારા પિતૃચરણ એવા કૃપાળુ છે કે સેવા દરમિયાન મંદિરમાં ચાલતા ચાલતા અગાધ સિદ્ધાંતો મને ચાલતા ચાલતા આજ્ઞા કરે. ભોજનમાં બેઠા હોઈએ તો ત્યાં નાનો પ્રશ્ન અને મોટું સિદ્ધાંતની વરસાદ અમારા માથે કરી દે. એ જ કૃપા પ્રસાદ છે કે આજે અમે તમને કહી શકીએ છીએ. તો શ્રી કાકાજીએ મને એક દાખલો આપ્યો કે બેટા એક દાખલો સમજ કે તારે કોઈ કારણસર ડ્રાઈવર ન હોય ને ડ્રાઇવિંગ કરવાનો વારો આવે. હવે જો જે અજાણ્યો માણસ હશે ને એને હું કહીશ કે ભાઈ પાછળ હું રિવર્સ લઉં છું, જરા નજર રાખજે, તો એમ જ કહેશે કે ડ્રાઈવર સાહેબ આવા દ્યો, પાછળ આવા દ્યો. કેમ કે અમારા આચાર્ય સ્વરૂપનો એને જ્ઞાન નથી. એ અમને ડ્રાઈવર માનીને જ વ્યવહાર કરશે. પણ એની બાજુમાં જો વૈષ્ણવ હોય ને તો એ તરત ખંભે હાથ મૂકીને કહેશે એ ભાઈ આ ડ્રાઈવર નથી, આ તો જે છે એમ ન બોલાય. પણ ડ્રાઈવર ન હોય તો જેને પણ ગાડી ચલાવવી પડે. એમ જ આ આખો સંસારની ઉત્પત્તિ ભગવાને કરી છે, તો તે સંસારના પાલન પોષણ પણ ભગવાને કરવું પડે. એટલે પરબ્રહ્મે જ પોતાનું એક સ્વરૂપ જે વિષ્ણુ દેવતા છે એમને આ સંસારના પાલન પોષણ માટે દેવતા રૂપમાં સ્થાપિત કર્યા છે. અરે આ સંસારમાં જેટલા કૃષ્ણ મંદિર છે, માત્ર શ્રી દ્વારિકા અને પુરુષોત્તમ ક્ષેત્રો, એને તમે બાદ કરો તો જેટલા કૃષ્ણ મંદિર બને છે ત્યાં એ કૃષ્ણ વ્રજાધિપ યશોદોત્સંગ લાલિત કૃષ્ણ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ પૈકી જે દેવતા રૂપ વિષ્ણુ છે તેમનું તે જગ્યાએ સ્થાપન થાય છે, તે જગ્યાએ તેમનું પૂજન થાય છે, અને દરેક દેવતા રૂપમાં વ્યવહાર એ મંદિરોમાં એ કૃષ્ણ સાથે થતા હોય છે. નામ પણ આ નારાયણ, લક્ષ્મી નારાયણ, આ રીતે અલગ અલગ એમને નામાભિધાન કરવામાં. એ છોકરાની જે વાત હતી કે અહીં પણ કૃષ્ણ છે અને ત્યાં પણ કૃષ્ણ છે, એ કઈ જગ્યાએ ખોટી ઠરે છે? અહીં કૃષ્ણ છે એ સારસ્વત કલ્પમાં યશોદાજી વ્રજ ભક્તો બધાને સુખ દેવા માટે શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મબક્વચિત ગોકુલે ગોપિકાનામ તુ સર્વેષામ વ્રજવાસીનામ યદ સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ.
અરે તમારા ઘરે અથવા તો શ્રીનાથજી જે બિરાજે છે, સાત સ્વરૂપ અમારા ઠાકુરજી, આ જે સ્થાપન છે તે દેવતા રૂપ કૃષ્ણનો નથી, યશોદોત્સંગ લાલિત, લીલામાં રસરૂપ ભગવાન, અવતારમાં કૃષ્ણ રૂપે જે આપ સારસ્વત કલ્પમાં પધાર્યા એ, અને અધુના શ્રીનાથજી, સાત સ્વરૂપો, અમારા ઠાકુરજી અને તમારા ઠાકુરજી એ પૂર્ણ બ્રહ્મનું સ્થાપન છે, દેવતાનું સ્થાપન નહીં, નહીં અને નહીં. હવે વિચાર કરો, શું અહીં કૃષ્ણ કૃષ્ણ એક થયા? એ દેવતા રૂપ છે, ત્યાંની વિધિ અલગ છે, ત્યાંના વિધાનો અલગ છે. આ તો આપણા પતિ રૂપમાં છે, અહીંની વિધિ અલગ છે, અહીંના વિધાનો અલગ છે. કોઈ પણ તમને કહે તો તમારે છાતી ઉપર હાથ ઠોકીને કહેવાનું કે અમારા ઘરે, અમારા મંદિરોમાં, અમારા શ્રીનાથજી એ પૂર્ણ બ્રહ્મનું સ્થાપન છે, ત્યારે તમે જે ચોરે મંદિર કે આદિ કરો છો એ દેવતા રૂપ કૃષ્ણનું સ્થાપન છે. જ્યારે પરબ્રહ્મ હાથમાં આવી જાય પછી દેવતા રૂપ પાસે તમારે ધક્કા ખાવાની જરૂર રહેતી નથી, આમાં એ આવી જાય છે. એટલે જ તૃતીય સ્કંદ ભાગવતમાં 29મો અધ્યાય અને તેનો 22 થી 25 શ્લોક વચ્ચે દેવહૂતિજી અને કપિલદેવજીનો સંવાદ છે. યોમામ સર્વેષુ ભૂતેષુ સંતમાત્માનમીશ્વરમ હિત્વા અર્ચામ ભજતે મૌઢ્યાત ભસ્મન્નેવ જુહોતિ સહ. પોતાના માને કપિલદેવજી કહે છે, પરબ્રહ્મ ભગવાનને છોડીને, પરબ્રહ્મ ભગવાન કેટલા સ્વરૂપમાં બિરાજે છે? એક સ્વરૂપ લીલામાં. કાલ જો દીક્ષિતજી મહારાજની પત્રિકા વાંચજો, એ પત્રિકા ખાલી અમે પ્રચાર પ્રસાર માટે નહીં, તમને જ્ઞાન દેવા માટે આપી છે. એમાં કેવો ખજાનો ભર્યો છે પત્રિકામાં, વાંચો તમે. તમે તો લઈને એને ફોલ્ડ કરીને મૂકી દીધી. એના માટે નથી. સાદી ગુજરાતીમાં દીક્ષિતજીએ પુષ્ટિ માર્ગનો મહાપ્રભુજીનો કેવડો મોટો સિદ્ધાંત મૂક્યો છે. જો ઠાકુરજીના કેટલા કેટલા પ્રકાર છે. લીલાત્મક પ્રભુ, અવતારાત્મક પ્રભુ, અંતર્યામી પ્રભુ, અને એ જ અંતર્યામી જ્યારે પુષ્ટ થાય ત્યારે સ્વરૂપ રૂપમાં બિરાજે. જે અંદર બિરાજે છે તમને જો સીધા સીધા જોવા હોય તો તમારા ઘરે ઈ સેવા કરાવવા માટે પધારે છે, ઈ પરબ્રહ્મ છે. યોમામ સર્વેષુ ભૂતેષુ સંતમ આત્માનમીશ્વરમ. પ્રાણી માત્રના હૃદયમાં રહેલો અને ભક્તિનું દાન કરનાર એવા પ્રભુની સેવા છોડીને અર્ચામ ભજતે, આ અન્ય જગ્યાએ ધક્કા ખાઈ ખાઈને દેવતા રૂપ જગ્યાએ અન્ય મંદિરોમાં જે ધક્કા ખાય છે, અર્ચામ ભજતે મૌઢ્યાત, તો મહામૂઢો છે. એ અર્ચા, અર્ચા એટલે એ પૂજાની મૂર્તિને જે ભજે છે એને શ્રીમદ ભાગવત મૂઢ લોકો કહે છે. સ્વરૂપની ભક્તિ છોડી અને એ અર્ચાને ભજવું, આનાથી મોટી કોઈ મૂર્ખામી નથી. બોલો. ભસ્મન્નેવ જુહોતિ સહ. ભસ્મ હોય, ખાલી રાખ પડી હોય, એમાં મંત્ર બોલીને કેટલી આહુતિ દ્યો ને, એ કે આહુતિ દેવતાને પહોંચે નહીં. બંધ ગેસ હોય તો હું ઘણીવાર આ દાખલો દઈને સમજાવું. બંધ ગેસમાં ચા ચઢાવો તમે, પછી બારે બેસીને વાટ જુઓ, ચા ચઢે ચઢે ચઢે.
તારો ગેસ જ બંધ છે તો તારી ચા ચડશે કેદી બોલ. એમ જ આ અન્ય જગ્યાએ વૈષ્ણવ જ્યાં જ્યાં ભટકે છે અને ફલ લેવાની ઈચ્છા માંગે છે, તેને પુષ્ટિમાર્ગીય કૃષ્ણ જ માને છે તો એ મહામૂર્ખતા કરે છે. પુષ્ટિમાર્ગીય મંદિરમાં જાઓ, પુષ્ટિ પુરુષોત્તમને ભજો, વર્ષમાં એકવાર શ્રીનાથજી જાઓ, શ્રીનાથજીને ભજો, પોતાના ગુરુદેવના ઠાકુરજી સન્મુખ થાઓ અને ઘરે નિત્ય શ્રી ઠાકુરજીની સેવા કરો. આ ક્રમ જે જીવાત્મા આ જીવન કરી લે છે એને પછી અન્યત્ર ક્યાંય પણ ભટકવાની આવશ્યકતા રહેતી નથી, નથી અને નથી જ. ગીતાજીમાં પણ આજ્ઞા છે, 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાનમપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. હું પ્રાણી માત્રના હૃદયમાં છું અને એ આચાર્યજીના હૃદયમાં સર્વ લીલાયુક્ત પ્રભુ છે. અમે કોઈ બીજાનું સ્થાપન નથી કરતા કે કોઈ અન્ય દેવતાને બોલાવતા નથી મંત્રથી. અમે તો પ્રભુ જ્યારે પુષ્ટ કરીએ ત્યારે વેદોક્ત પુરુષ સૂક્ત કે જે પરબ્રહ્મ માટે ગાવામાં આવ્યું છે એ બોલવામાં આવે. પૂતના મોક્ષમાં બતાવેલો ન્યાસ એ કોઈ શાસ્ત્રોક્ત ન્યાસ નથી. અરે મારા બાલકને આ પૂતના લઈ ગઈ, એને કોઈ અલાય બલાય ન લાગી જાય, આવી પ્રેમાત્મક ભાવના જે ભગવાન ઉપર વ્રજભક્તો અને યશોદાજીને આવી અને આને કોઈ તકલીફ ન પડે એટલે જલ ગોબર બધું ફેરવી ને પછી એક એક અંગ ઉપર ન્યાસ કર્યું. એ ન્યાસ પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. અને છેલ્લે મહાપ્રભુજીએ બતાવેલો કૃષ્ણ એવ ગતિર્મમ એવો કૃષ્ણાશ્રય બોલીને પછી અમે વિનંતી કરી કે પ્રભુ આચાર્યજીના હૃદયમાં જે અંતર્યામી રૂપે સર્વ લીલાયુક્ત ભગવાન આપ વિરાજમાન છો એ આ સ્વરૂપમાં બિરાજી ને આ ભક્તનો ઉદ્ધાર કરો. આપણા સ્વરૂપ આવી રીતે પુષ્ટ થાય છે. અને આનો પ્રમાણ શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં. જો વૈષ્ણવ મારે શ્લોક વધારે આવી જશે, થોડું માફ કરજો મને, પણ શું થાય આ છે જેવું. નાહમ વેદૈ ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાન સીમામ યથા. હે અર્જુન, તું મને જે રીતે દર્શન કરી રહ્યો છે આ ભક્તિથી અને મારી કૃપાથી થાય, કોઈ મંત્રથી થાતું નથી. નાહમ વેદૈર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા. કોઈથી આ વસ્તુ નથી થતી, કૃપા અને ભક્તિથી થાય છે. આપણા પ્રભુ મંત્રોથી બંધાયેલા નથી, પ્રેમથી બંધાયેલા છે. સ્થાપન પણ પ્રેમાત્મક સ્થાપન છે, મંત્રાત્મક નહીં. પ્રેમાત્મક હોતા છતાં પણ મંત્રહીન નથી, કારણ કે પુરુષ સૂક્ત આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે ને, વિધિહીનમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. ભગવદ્ ગીતા એવું માને છે મંત્રહીન જે વસ્તુ હોય એ તામસ ફલ દેનારી હોય છે. કોઈ આક્ષેપ કરે કદાચ કે તમે કહો છો કે અમારા ભગવાન મંત્રને અધીન નથી, તો તમારી ભક્તિ જ આખી તામસ થઈ ગઈ, બેકાર થઈ ગયું તમારું. નહીં, નેવા. પુરુષ સૂક્ત છે, પરબ્રહ્મની સ્તુતિ જે વેદોમાં કહી છે એ મંત્ર રૂપમાં છે. ન્યાસ વિધિ એ યશોદાજીની પ્રેમાત્મક મંત્ર રૂપમાં છે ભાગવતની. અને અમારા આચાર્ય કેને કહેવાય ખબર છે? આચરતી સ્વયં કર્મ કૃત્વા
પ્રદર્શયતિ લોક સંગ્રહાર્થમ ઇત્યાચાર્યા. પોતે ઈ કાર્ય કરે, આપ સેવા કરી, શીખવે શ્રીહરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. આપની લીલા વદન પોતે કહી. એ આચાર્ય ચરણનો કૃષ્ણાશ્રય પ્રેમાત્મક પણ છે, મંત્રાત્મક પણ છે, મંત્રને અધીન પણ નથી, પ્રેમને અધીન છે. જોજો આ બધી મહાપ્રભુજીના સિદ્ધાંતની બહુ ઝીણી ઝીણી વસ્તુઓ છે. આ બધા ન સમજી શકે ભેગા, બધા કૃષ્ણ કૃષ્ણ, બધા સરખા. નહીં, નેવર. હું ડ્રાઇવિંગ કરતો હું એટલે તમે મને ડ્રાઈવર માની લ્યો, હું નથી એટલે નથી. હું તો આચાર્ય છું. આ તો કરવી પડે છે. એટલે એમ જ આ જગતનું પાલન કરવું જરૂરી છે, એટલે દેવતા રૂપ કૃષ્ણ છે. બાકી મૂળમાં તો રસરૂપ કૃષ્ણ સિવાય બીજું અખંડમ કૃષ્ણવત સર્વ. આખો સિદ્ધાંત છે.